હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટાઈમ માય ન્યૂ બ્લોગ. તો આવી જાવ નવા બ્લોગમાં. અને અમે જઈએ છીએ, આજે હનુમાન જયંતિ છે એટલે બધાને હનુમાન જયંતિની શુભકામના. અમે પહેરી છે સાડી. અમે જઈએ છીએ જમેતપુરા. ને જો કહેવા માંગે છે કે બોલ હેલો ફ્રેન્ડ શું બોલ હરખો. ક્યાં જઈએ છીએ? સુધોર લગ્નમાં. આજે શું હે? હનુમાન જયંતિ. કે મારી જયંતિ, હનુમાન જયંતિ. તો ચલો લેટ્સ ગો. જી નહીં તો નથી આવવાનું ને, ઘરે રહેવાનું નહીં છે ને. કો કેને આવનારો કેને તઈ તો અહીંયા છે ને હનુમાન જયંતિનું જમવાનું જાતે જ બનાવ્યું હતું બધાએ ગામનાએ. તો અમે પણ ત્યાં પૂરી બનાવવા બેઠા હતા. તો તમે પણ જુઓ, અમે બધા પૂરી બનાવીએ છીએ. તે પપ્પા જીન્સ ના ઉતારી આવજો. હા, જીનું ટાટા. જીનું ક્યાં જાવરો? હે મૂકવા? તું નથી જતો ભેગો? બા ને બધા જાય છે કચ્છમાં. મમ્મી પપ્પા ને મોટા પપ્પા. તો બાય બોલી દઈ જે નહીં જરૂર મૂકવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો છે ને આજે છે ને બ્લોગ 2-3 દિવસનો ભેગ હોય ને હું આવી ગઈ છું અત્યારે કિચનમાં. તો કિચનમાં છે ને મેં મૂકી છે રાબ. રાબ આયાની કે અમારે જે કચ્છી પટેલ હશે એમને તો ખબર જ હોય રાબ કેને કહેવાય. મકાઈનું બેડકું હોય, થોડું જાડું બાટીને લોટ જેવું, ને પાણી આ છાશથી મૂકવાનું, અંદર ખાલી મીઠું જ એડ કરેલું હોય. અમારા ઘરમાં રાબ બધા લોકોને એટલી પસંદ હે ને, અત્યારે ચડાવીએ ને જો અત્યારે તો રાબ જોરીને આવીએ ખાવા. છાશ જોડે ખાવાની હોય અને તે છે હજી તો તને લેવી એટલે મોસ્ટ ઓફ બધાને બહુ જ ભાવે. મને પણ ભાવે છે એટલે હું પણ થોડી ખાઈશ અત્યારે. શ્રી સવારથી રાબ બનાવીને મૂકી દીધી હતી એટલે અત્યારે બધા ખાશે રાબ. ચલો આજના રસોઈની તૈયારી પણ કરી દઉં. આજે બનાવવાનું છે આપણે છૂટી ખીચડી અને કઢી. તો પેલા રસોઈ બનાવી દઉં, પછી મળીએ થોડી વાર. ચલો આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. કઢી સ્વામિનારાયણ ખીચડી બનાવીએ તો થઈ ગઈ છે રેડી. કુકરમાં કઢી થઈ ગઈ રેડી. ચલો બર્તન સાફ કરી દઈ. તો ચલો આજના વિડીયોનો કરું છું અહીંયા એન્ડ. મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.